રામ નામની ઔષધિ જો ખરી રીત સે ખાય, અંગ પીડા ઉપજે નહીં અને ભવ રોગ મિટ જાય. આ ભવ પ્રવાહમાં આપણે બધા આવ્યા છે. નિરંતર આ જે પ્રસાદ અહીં બની રહ્યો છે એ પ્રસાદને આપણે માધ્યમ બનાવી, પ્રસાદને કેમ કે ઘણા જીવા માટે ખાય અને ઘણા ખાવા માટે જીવે, પણ આપણે જીવા માટે ખાવાનું છે. અને એ સાનિધ્યમાં આ તીર્થમાં, આ તીર્થની ભૂમિ છે. અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિશ્યતિ. તીર્થ ક્ષેત્રમાં વિનાશ થાય, એનો નાશ નહીં વિનાશ થાય. તીર્થ ક્ષેત્રે વિનિશ્યતિ. પણ જો તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો વિનિશ્યતિ, તીર્થમાં જો પાપ થઈ જાય તો એ વજ્ર બની જાય, એ ક્યારે નહીં તૂટે. અને આપણી અંદર બધા જ તત્વો છે ને એમાં આકાશ તત્વ અત્યારે આપણે બેઠા છે ને, સ્થિરતા આવી એ કથાનું સૌથી મોટું પ્રાધાન્યતા છે. એક જગ્યા પર 3 કલાક બેસી રહેવું એ સ્થિરતા છે. એટલે આકાશ તત્વ આપણું બહુ મજબૂત હોય તો જ બેસી શકાય, અને ન હોય તોય મજબૂત થઈ જાય, એ સ્થિરતા આવી જાય. આપણે બધા બેઠા છે, આપણા માટે તપ છે મહારાજ. કથા એ વ્રત છે, વ્રતોનું પણ વ્રત એ કથા છે. અને એ સાનિધ્યમાં આ સમુદ્રના તટ પર આ મોક્ષપુરીમાં, દ્વારિકાની મોક્ષપુરીમાં આપણે આહાર નિદ્રા ભય મેથુનમ ચ સામાન્ય મે તત પશુભી સમાના તેષામ અધિકો અધિક વિશેષે ધર્મે નહીના પશુભી સમાના. જે ધર્મથી હીન છે પશુ સમાન છે મારા. અહીંયા સૌથી પહેલા આહાર, પછી નિદ્રા. એટલું જ ઊંઘવું જેટલું જરૂરી છે. ઊંઘવાનું ઘરે દરરોજ માટે છે, એટલું જ ઊંઘવું. સવારે વહેલા ઊભા થવું, સ્નાન કરવું, સમુદ્રના કિનારા સુધી જવું, ભગવાન દ્વારકાનાથના દર્શન કરવા. અહીંયા જે પૂજા થાય સવારે એ પૂજામાં બેસવું, એ મંત્રોનો ગાન કરવું અને મંત્રો દ્વારા દેવતાઓને રીઝવવા, એમની પ્રસન્નતા માટે. ભોજન પણ એના ભાવમાં, કથાના માધ્યમથી ટીમ જે રીતે કાર્ય કરે એ રીતે આપણે બધા સાથે રહેવું. અને એક દર્શન આપણે બધા સાથે ભગવાન દ્વારકાનાથમાં કરશું, બધા સાથે કરશું, હે ને. અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરશું. એ દ્વારકાનાથના દર્શન આપણે સમૂહમાં કરશું સાથે બધા. એકબીજાને સહયોગ કરવો, એકબીજાને જીવની સેવા કરવી એ શિવની સેવા છે. એકબીજાને તમે સહયોગ કરજો, એનાથી બધાનું કલ્યાણ થશે. યાની સંસ્થાને પણ આપણે સહયોગ કરીએ. અને નિરંતર કથામાંથી પુણ્ય મળે કે ન મળે, પણ એક વાત નક્કી, સ્વભાવમાં પરિવર્તન જરૂર આવશે. અને સ્વભાવમાં પરિવર્તન આવશે એટલે સમજી લેજો કે આપણું કલ્યાણ થઈ ગયું. એ જ કથા ગંગા છે. એ શ્રદ્ધાની દોરી વિજયસિંહ બોડાણાએ પકડી હતી. એ આવ્યા હતા અને દ્વારકાના દર્શન કર્યા. ભગવાનના દર્શન વૈષ્ણવો શું શું ભગવાનને ભેટ ન કરે. અરે વૈષ્ણવોનું મન ક્યારે ભરાય જ નહીં મારા. મારા સતીશ કાકાના ઘરે શ્રીજીની સેવા છે. અંદર જઈને શ્રીજીને જોયા એટલે બધું પલંગ, એના માટે બધી વ્યવસ્થા. વૈષ્ણવોનું મન ક્યારેય નહીં ભરાય. એ સતત ભગવાનની સેવા કરતા રહે અને સતત બધું જ ભગવાનને જ ભેટ કરતા હોય. એ બોડાણાએ ભગવાનના દર્શન કર્યા દ્વારકાના, અને દર્શન કર્યા પછી રડ્યા નહીં. ના ના ભગવાન મને કંઈ આપ્યું નહીં. અરે આપણને આપ્યું છે એટલું કોઈને આપ્યું નહીં. કારણ કવિ ઉમાશંકર જોશી કહે, 3 વાના અમને મળ્યા હયું મસ્તકને હાથ, બહુ આપ્યું તે નાથ, હવે ચોથું કશું જ ન માગું. હૃદય રૂપી ભક્તિ ને મસ્તક રૂપી જ્ઞાન અને હાથ રૂપી કર્મ, એનું જીવન ખુમારીથી પૂર્ણ છે. શું પૂછો છો મુજને? આ કડી પર નારાયણ સ્વામીના ભજનો યાદ આવે. શું પૂછો છો મુજને કે હું છું કહું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું, મને ત્યાં ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને આ હું શું કરું છું? મને
મને જગ મેં ત્યાં હરું છું ભરું છું, મને જગ મેં ત્યાં હરું છું ભરું છું. પોતાની મસ્તીમાં નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની, નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. ભક્ત એક મારા, ભક્ત એક મારા પ્રભુથી ડરું છું, મને જગ ત્યાં હરું છું ભરું છું, મને જગ ત્યાં હરું છું ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને આ હું શું કરું છું, મને જગ મેં ત્યાં હરું છું ભરું છું, મને જગ મેં ત્યાં હરું છું ભરું છું. વિચારીને વિચારીને ડગલા ભરું છું, મને જગ મેં ત્યાં હરું છું ભરું છું, મને જગ મેં ત્યાં હરું છું ભરું છું, મને જગ મેં ત્યાં હરું છું ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું. નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત પ્રભુથી ડરું છું. વિશ્વમાં હે પ્રભુ તારાથી ડરું છું. ત્રણવાના મને મળ્યા હયું, હૃદયરૂપી ભક્તિ, મસ્તકરૂપી જ્ઞાન, હાથરૂપી કર્મ, એનું જીવન કુમારીથી પૂર્ણ છે. મારા એ ભગતે ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું કે હે પ્રભુ તમને હું તુલસીના પત્રની માળા ચડાવીશ. પોતાના ઘરે તુલસીનું કુંડું તૈયાર કરે. વૈષ્ણવોની આ સાચી સંપત્તિ છે. પરમાત્માના સામે કંઠ ગદગદ થઈ જાય, આંખોમાંથી અશ્રુની ધારા નીકળે. બસ આ જ વૈષ્ણવનું ધર્મ છે, આ જ વૈષ્ણવનું અર્થ છે, આ જ વૈષ્ણવનું કર્મ છે, અને આ જ વૈષ્ણવનો મોક્ષ છે. પરમાત્મા માટે સર્વકુછ સમર્પિત કરી દે. જે રીતે ગાયો ઘાસ ચરવા માટે ગઈ છે અને વાછરડાઓ ઘરે રાહ જોઈ રહ્યા છે કે મૈયા આવશે અને અમને દૂધ પીવડાવશે, એમ મહારાજ વૈષ્ણવોની પ્રીતિ પરમાત્મા સાથે એ રીતે છે. એ જ એમનો મોક્ષ છે. પરમાત્માની સાથે અને પરમાત્મા માટે હૃદય ગદગદ બની જાય, કંઠ ગદગદિત થઈ જાય, ને પછી કંઈ બોલવાનું જ ન રહે, શબ્દો પૂરા થઈ જાય. પરમાત્માની સામે શું બોલીએ? એ વૈષ્ણવનો મોક્ષ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રકરણ ભાગવતજીમાં આપણે સાંભળશું. મહારાજ આ તુલસીના પત્રની માળા ભગવાનને ચડાવી અને બોડાના ગદગદ બન્યા. કોઈ મોતીની માળા ચડાવે, પોતાની ક્ષમતા અનુસાર ચડાવે. એને તુલસીના પત્રની માળા ચડાવી અને મહારાજ બોડાના ગદગદ બન્યા. 72 વર્ષની ઉંમરે જગત મંદિરના પગથિયે ભગવાનને માળા ચડાવી અને રડી પડ્યા, પ્રભુ હવે મારાથી નહીં આવે. અને જગત મંદિરના પગથિયે ઊંઘ્યા. ભગવાન દ્વારકાનાથ સ્વયં સપનામાં પધાર્યા અને જે ભાવથી ભગવાનને જોતા હતા એ ભાવમાં ભગવાનને કહ્યું, ભગત દુખી ન થાઓ,
તમે જ્યાં ભજશો ને ત્યાં તમને મારા દર્શન થશે. જ્યાં ભજશો ત્યાં દર્શન થશે. ભગતે કહ્યું કે પ્રભુ દ્વારિકાના દર્શન જેવી મજા બીજે ક્યાંય નહીં. દર્શન તો દ્વારકાના. ભગવાને કહ્યું ભગત દુખી ન થાઓ, આવતા વર્ષે તમે તમારા ગામેથી ગાડલું લઈને આવજો, હું તમારી સાથે તમારા ગામે આવીશ. અને ભગતમાં ઉંમરમાં વધારો થયો મારા. અને મહારાજ ભગત ગયા ઘરે. આમ તો થાકી ગયા હતા કે હવે નહીં અવાય, પણ ભગવાને કહ્યું એટલે ભગતમાં વળી પાછી જુવાની આવી. કારણ કે ભક્તિ ક્યારે પણ ગરડી થાય નહીં. નંદ મહોત્સવમાં નંદ બાબાએ 90 વર્ષની ઉંમરે નંદ કે આનંદ ભયો જય કનૈયાલાલ કે. ભક્તિ ક્યારે પણ વૃદ્ધ ન થાય મહારાજ. થાકી તો આપણે સંસારથી જઈએ, ઘરેથી થાકી જઈએ છે, સંસારથી થાકીએ છે. ભક્તિમાં ક્યારેય થાક નહીં લાગે. ભક્તિ તો હંમેશા માટે યુવાન હોય છે. અને મહારાજ ભગત ત્યાંથી ગાડલું તૈયાર કર્યું છે. ધર્મ અર્થના જોડિયા બળદિયા અને ધીરજની લગામ, સુખ અને દુઃખનું આ ટાયર છે, પૈડું છે. અને એના પર આપણી આ નાવ ચાલી રહી છે મારા. અને મહારાજ ધીરજની લગામ. સુખ આવે ત્યારે બહુ પ્રસન્ન થવું, અને દુઃખ આવે ત્યારે ધીરજ રાખવી, ધૈર્ય રાખવું. મહારાજ એક હાથ જે છે એ ધર્મનો છે ને બીજો હાથ ધનનો છે, અર્થનો છે. એક હાથથી સારી કમાણી કરવી, જેટલી નીતિ પ્રીતિ અને રીતિથી સારી કમાણી કરવી, અને એક હાથથી એને સારી રીતે વાપરવી. એટલે બે પાંખ વગર ઉડી ન શકાય. ભગત ત્યાંથી ગાડલું લઈને આવ્યા. ત્યાં ગુગલી સમાજના બ્રાહ્મણો ભગત ગાડલું લઈને આવ્યા છે. અને ભગતને કોણે કહ્યું? પણ ભગતના મનમાં કોઈ કપટ નહીં. કોઈએ પૂછ્યું એટલે કહ્યું કે ભગવાને મને ગયા વર્ષે જગત મંદિરના પગથિયાએ એમ કહ્યું કે તમે તમારા ગામેથી ગાડલું લઈને આવજો, હું તમારા સાથે આવીશ. મહારાજ એ ગુગલી સમાજના બ્રાહ્મણોએ એ બોડાના ભગતની ઉડાડી. કહ્યું કે ભગવાન તો પછી ગાડલામાં બેસશે, સોનાના રથમાં નહીં બેસે, તમારા ગાડલામાં બેસશે. ભગત બહુ જ વિશ્વાસથી કહેવા લાગ્યા કે હા, ભગવાને કહ્યું છે એટલે જરૂર બેસશે. વિશ્વાસુનો વિશ્વાસ છે મારો, વિશ્વાસુનો પણ વિશ્વાસ છે. તમે માત્ર વિશ્વાસ રાખો, એ વિશ્વાસુનો પણ વિશ્વાસ છે. અને મહારાજ ભગવાને તમારો વિશ્વાસ જ એ વિશ્વાસુનો વિશ્વાસ બની જાય એમ આ ભગતે કહ્યું. અને 85 વર્ષના એક વૃદ્ધ બ્રાહ્મણે આ ગુગલી સમાજના યુવાન બ્રાહ્મણોને સમજાવ્યા કે જે આ ભગત કહે છે કદાચ સાચું ન થઈ જાય, ભગવાન એની સાથે જતા ન રહે. આ ભગતને ઓળખું છું. 5000 વર્ષમાં ક્યારે પણ તાળું મારવામાં નહીં આવ્યું, પહેલી વાર તાળું મારવામાં આવ્યું. અને આજે ભગતને નહીં ઊંઘવા દીધા જગત મંદિરે. ભગત ભગવાન માટે બોરીનો કોથળો પાથર્યો ગાડલામાં, અને ભગત બાજુમાં એમને ઉપર અંગરખી પણ નથી. મહારાજ ભગવાન પરીક્ષા લે એમાં કમી ન રાખે, અને પરીક્ષામાં જે પાસ થઈ જાય એને ફરી પરીક્ષામાં ન બેસવું પડે. પરીક્ષા લે અને પરીક્ષામાં પાસ થઈ જાય તો ફરી પાછું એને પરીક્ષામાં ન બેસવું પડે. અને પરીક્ષા પાસ કરવા માટે કઠિનાઈ તો પડે. અને મહારાજ ભગત ઊંઘી ગયા. રાત તો વીતવાને લાગી, સવાર તો થવાને. અને મહારાજ જગત મંદિરને તાળું મારવામાં આવ્યું. 100 મણના તાળા તૂટ્યા. સવારે મંગલાના સમયે રણછોડ પધાર્યા રે, બોડાણાનું ગાડું. મહારાજ 16 મણની મૂર્તિ અને ગાડલામાં વિરાજમાન થઈ. રણછોડ પધાર્યા રે, બોડાણા.
અને ભગતને ઉઠાડ્યા રે. ઉઠો ભગત, હું આવી ગયો છું. આ પરમાત્માની કૃપા છે. આપણે આજથી ત્રીજા વર્ષે અધિક મહિનામાં, આ અધિક નહીં, પેલો અધિક, એ વખતે અહીંયા ભાગવત ભાગીરથી કથાનું આયોજન થયું અને ગોવાળિયા ધામમાં 200થી પણ વધારે 250ની સંખ્યા હતી. ત્યાં કથાનું આયોજન થયું. એ વખતે ત્રીજા દિવસે લિફ્ટ બગડી ગઈ. એની લિફ્ટ બગડી ગઈ તો ચોથા માળ સુધી આપણા માણસો હતા. મેં એને નીચે કહ્યું એટલે એમણે કહ્યું કે આ તો મશીન રાજકોટ મોકલવું પડશે અને રાજકોટ મોકલ્યા પછી ત્યાંથી એને સરખું કરીને લાવવું પડશે. એટલે મને પરસેવા છૂટ્યા. એક તો રૂમની તકલીફ અને બીજું કે હવે લિફ્ટ નહીં, હવે આ બહેનો ઉપર જશે કેવી રીતે અને આવશે કેવી રીતે. સંધ્યાના સમયે એક રૂમ એવો હતો જે સીધી દ્વારિકાની ધજા સીધી દેખાય મને. બરાબર ને હિરેનભાઈ, તમે બધા સાક્ષીમાં છો. સંધ્યાના સમયે ખાલી આમ કરીને બેઠો તો 5 મિનિટમાં એક માણસ દાઢી જેવો આવ્યો, લિફ્ટની અંદર ઊભો રહ્યો અને કે એને કહ્યું કે થોડીક વારમાં લિફ્ટ ચાલુ થઈ જશે. અને જે શબ્દો મને કયા એ જ શબ્દો આ મારી જોડે આ ગ્રુપના માણસો હતા. હું તો ખાલી એમને આમ કરીને એમ અર્ધ નિદ્રામાં હતો. અને પછી મેં એમને કહ્યું કે આ શબ્દો, અને ખરેખર 9 વાગે રાત્રે લિફ્ટ ચાલુ થઈ ગઈ. વિશ્વાસુનો વિશ્વાસ પરમાત્મા છે. રણછોડ પધાર્યા રે બોડાણા, ભગતની તો હાલત જોઈ, બળદની તો હાલત, માથે હાથ મૂક્યો રે બોડાણાનું ગાડું લઈને, અને વેલ તો ઉડવાને લાગ. અરે વિમાનને પણ પાછું મૂકી દે મહારાજ, ગાડલું ઉડવા માંડ્યું. ભગતે કહ્યું પ્રભુ આ લોકો કહેશે કે હું ચોર છું, હું મૂર્તિ લઈને જઉં. ભગવાને કહ્યું ચિંતા ન કર. ડાકોરમાં ભગવાન ઉમરેટ ઉતર્યા અને ડાળ મીઠી કીધી રે. આની સાક્ષી રાખજે. લીમડા આખો કડવો હશે પણ એક ડાળ મીઠી. અને ડાળ મીઠી કીધી મહારાજ. હવે કે ભગવાન વિરાજમાન થયા, લગામ હાપી બોડાણાના હાથમાં. ડાકોર તો હવે નજીક આવ્યો. પત્ની જોઈને હરકાયા મહારાજ. ભગવાન સ્વયં પધાર્યા. પત્ની જો સહયોગ ન આપે તો પતિ ધર્મ ન કરી શકે મહારાજ. પત્નીનો સહયોગ બહુ જોઈએ. અને એમાં મારા પ્રકાશભાઈ માટે, એમના ધર્મપત્ની જાગૃતિબેન માટે એકવાર તાળીઓથી અભિવાદન આપ્યું. હા, તો મહારાજ પત્ની જો સહયોગ ના આપે ને તો પતિ ધર્મ ન કરી શકે. આ પતિ પત્નીનો છે. આ પત્ની એમ કે ના ક્યાંય જવાનું નહીં તમારે, તો પતિ કઈ ના કરી શકે. અને ગંગાબાઈ આજે હરકાયા, એમને આનંદ થયો. ગંગાબાઈ હરકાયા રે, એમને થયું ભગવાન સ્વયં પધાર્યા. અને મહારાજ ભગવાન કે ભગવાન ગોમતીમાં આવે. ગુગળી બધા ગુગળીઓ તો પાછળ આવ્યા અને વાલો તો ગોમતીમાં સંતાના. ભગવાનને કાઢ્યા બહાર. ચાલો, કેમ કે ભગત બીજું કોઈ નહીં. નાટક ભજવવાનું થાય ત્યારે એના જે પાહુટિયા, એના જે કલાકારો હોય એની જોડે જોઈએ. જો આ મારા જોડે છે ને, આ બધું જાણતા હોય, આ બધું જ જાણતા હોય કે ભગવાન ક્યાં રહેશે, મહારાજ ક્યાં રહેશે, શું ખાશે, શું કરશે, બધી જ ખબર હોય. એમ ગુગળીઓને ખબર હતી કે આ ભગવાન ક્યાં હશે અત્યારે. એટલે ભગવાનને ગોમતીમાંથી શોધી કાઢ્યા. અને પછી તે કે નક્કી થયું કે શું નક્કી થયું કે હાલો મૂર્તિ બીજી બનાવશું, સોનું જો એના બરાબર આપી દે. અને મહારાજ તુલસી પાને તોલાણા રે બોડાણા, મૂર્તિ 16 મણની ઉપર થઈ ગઈ મહારાજ. તુલસીનું પાનું અને વાળી જે છે એ નીચી થઈ અને ગોગળીઓ બધા કગડી પડ્યા. પ્રભુ આ તો બધું તમારો જ ખેલ છે, આ કોઈ કારણ નહીં. મહારાજ ગોગળીઓ તો પાછા વળ્યા. દ્વારિકા તો ધામ છે, પછી મૂર્તિ. તે કે મૂર્તિ એ જગ્યાથી ખોદજો, ફરી તમને એવી ને એવી મૂર્તિ મળશે. અને અહીંયા મહારાજ 6 મહિના પછી ખોદી નાખ્યું.
9 મહિનાનું વેટિંગ ન કર્યું, 6 મહિનામાં ખોદી નાખ્યું, મૂર્તિ નીકળી અંદરથી, પણ મૂર્તિ થોડી ભૂરી નીકળી મારા. અને વાલો તો ડાકોરમાં રહ્યા. ભગતને વચન આપ્યું હતું ને, એટલે વચનમાંથી ભગવાન ફરે નહીં મહારાજ, વિશ્વાસુનો વિશ્વાસ છે. વાલો તો ડાકોરમાં રહ્યા, અને ડાકોર કાશી કીધું રે, બોડાણાનું ગાડું લઈ, અને ગોમતી ગંગા કીધી રે, બોડાણાનું ગાડું લઈ. તો મહારાજ આ દ્વારિકા નગરીમાં આપણે આવ્યા છે એ વિશ્વાસોનો વિશ્વાસ છે. અને એક અધિક મહિનામાં અવસર મળ્યો, અને બીજો અવસર શ્રાવણમાં મળ્યો. બીજો અવસર શ્રાવણમાં મળ્યો, અને રથ ગજેન્દ્ર લક્ષ્મી સદા પ્રદદાતી શંભુ. ભગવાન મહાદેવે લક્ષ્મીને વરદાન આપ્યું કે જે લોકો શ્રાવણ મહિનામાં મહાદેવનું પૂજન કરશે, એટલે કે મારું પૂજન કરશે, એને રથ ગજેન્દ્ર લક્ષ્મી સદા પ્રદદાતી શંભુ. એક લક્ષ્મી આદ્ય લક્ષ્મી છે, જે ભગવાન પાસે રહે, એ કોઈની પાસે જાય નહીં. એ અષ્ટલક્ષ્મીમાં આવે એ આદ્ય લક્ષ્મી છે, કોઈની પાસે જાય નહીં. બીજી લક્ષ્મી જે છે એ ચંચલ છે, એ આવે પણ ચંચલ રૂપમાં અને જાય પણ ચંચલ રૂપમાં. ત્રીજી લક્ષ્મી રાત્રિમાં આવે, બિલાડા પર બેસીને આવે. એટલે લોકો રાત્રે ક્લબોમાં ઉડાડે પૈસા. રાત્રિમાં આવેલી લક્ષ્મી રાત્રિમાં ઉડાડે. અને ચોથી લક્ષ્મી જે છે રથ ગજેન્દ્ર લક્ષ્મી સદા પ્રદદાતી શંભો. ચોથી જે લક્ષ્મી છે મહારાજ, હાથી પર બેસીને આવે, ઝાલરો વગાડતી આવે. અને જેના ઘરે આવે એના ઘરે ઝાલરો વાગે, એના ઘરેથી જે વપરાય એની પણ ઝાલરો વાગે. એ લક્ષ્મી ઐશ્વર્ય